નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિવાળી નજીક આવી રહી છે। આ તહેવાર પહેલા ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરી રહી છે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર મળશે। સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 17.5 મિલિયનથી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ નોંધાવેલી આ અને તેમનો સીધો લાભ મળશે। યોગી સરકાર વર્ષમાં 2 વાર મફત સિલિન્ડર આપે છે। એક સિલિન્ડર હોળીના તહેવાર માટે આપવામાં આવે છે અને બીજો સિલિન્ડર દિવાળી માટે આપવામાં આવે છે। મફત એલપીજી સિલિન્ડર ફક્ત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાવેલા પરિવારોને જ આપવામાં આવે છે। કોઈ અલગ અરજીની જરૂર રહેશે નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1 મે 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી। તેનો ઉદ્દેશ્ય ગરીબ અને ગ્રામ્ય પરિવાર, ખાસ કરીને મહિલાઓને સ્વચ્છ ઇંધણ પૂરો પાડવાનો છે। અત્યાર સુધીમાં 100 મિલિયનથી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજનામાં જોડાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।